જય માતાજી મિત્રો, જતી ને સતી ન હોય તો ગામ ખેડોય ન હોય. જૂના માણસો એમ કે ગામ તો જ ટકી રહે. એ ગામમાં વધારે ન હોય તો એક સતી ને એક યતી હોય ત્યારે જ ગામ ટકતો હોય. હવે આપ જતી સતીમાં સમજતા જશો. અત્યારે પણ એવા માણસો હશે જ. એવું નહોતું કે જૂના વખતમાં હતા ને હવે નહીં હોય, હશે. પણ એને ક્યારેક આજમાવે ત્યાં ખબર પડે કે ખરેખર આ યતી છે, આ સતી છે. મારા પિતાજી પાસે એક વાત મેં સાંભળેલ, અને મારા પિતાજીએ એમના બાળપણમાં આ બધું નજરે જોયેલ. એ વખતે હિન્દુસ્તાન પાકિસ્તાન એક જ હતો, અખંડ ભારત હતો. પાકિસ્તાનનો તેથી જન્મે નહોતો. અમારે થરપાલકરમાં દુષ્કાળ પડવાથી માલઢોર હાકી અને માણસો 5-10 માલધારી ભેળા થાય અને કોઈ ઘોડલો હોય, કોઈ ઊંટ હોય, એના માથે સામાન હોય, કોઈ પાડા માથે, અને પરિવાર ભેગો હોય. એ માલઢોર ચારતા આબુ ડુંગર જે છે, આબુ ડુંગરથી ઉગવણી બાજુ એક આડવળો ડુંગર છે, આમ હુતેલો ડુંગર. ત્યાં વરસાદ કંઈક સારો હશે. ત્યાં માલઢોર લઈને પહોંચ્યા. ગામધણી પાસેથી રજા લીધી. સીમાડે માલ ચારવારી. 10 કુટુંબ ખરા. કોઈને 20 વેહો, કોઈને 25-50, કોઈને ગાયો. હવે એમાં જે સીમાડેમાં તળાવ હતો, એમાં જે પાણી પાતા, એ પાણી ધીમે ધીમે ખૂટવા માંડ્યો. ધીરે ધીરે ઓછો થાય, માલ ઢોર પીતા હોય એટલે. હવે આ ચરવારો ખરો, પણ પાણી જો ઘટી જાય તો માલને પાવો ક્યાં? પાણી ક્યાંથી પીએ? આજુબાજુની જે વસ્તી હતી, એ વસ્તીએ કીધું કે આ ગામધણી બાપુ તો ધારે ને તો વરસાદ વરસાવી કે છે. અમે તો જાણીતા છીએ, અમે તો કહેશો તો બાપુ થોડા ગરમ થશે. બાકી તમે પરદેશી છો અને પાછા ચારણ છો, તમે બાપુને વાત કરો. એ બાપુ જે પ્રાર્થના કરે છે તો ભગવાન માન્ય રાખે છે. પણ અમારો કહેતા નહીં કે અમોને આ તમારી રહીએ ત્યાં કીધો છે, તમે તમારી રીતે જઈને બાપુ પાસે આ તમારી વેદનાનું વર્ણન કરો. ખેર 2-4 દિવસ પછી આ માલધારિયામાં મારા દાદા હતા, 2-4 બીજા હતા. મારા દાદાનું નામ રાજમલજી. ગામધણી દરબાર કને ગયા. દરબાર ઠીમણા સરખા, 5.5 ફૂટની ઊંચાઈ, પાઘડી બાંધે, હાથમાં ગેડીઓ રાખે, પ્રભુના માણસ. જઈને વાત કરી કે બાપુ સીમાડામાં ચરવારો તો છે, પણ હવે પાણી ખૂટી પડે છે. હવે 10-15 દિનો પાણી છે બાપુ. જો પાણી નહીં હોય તો મારા માલઢોર મરી જશે. ગામધણીએ કીધું ભાઈ તમે ભગવાનને પ્રાર્થના કરો. પણ માલધારીએ કીધું બાપુ અમે પ્રાર્થના કરીએ એના કરતા આપ પ્રાર્થના કરો ને બાપુ. ઘણો વિચાર કર્યો. તમને કહું કે કીધો લાગે તો કે બાપુ કીધો તો કોઈ નથી, પણ એવા સમાચાર છે કે આપની પ્રાર્થના ભગવાન માન્ય રાખે છે. એટલે એ ગામધણીએ આંગળીના આમ વેઢા ગણી અને કીધું કે ફલાણા દિવસે હું આવીશ, ભગવાનને પ્રાર્થના કરીએ, કદાચ જો ભગવાન સાંભળે તો. અને નક્કી કરેલા દિવસે એ ગામધણી રાજપૂત સ્નાન ધ્યાન કરી અને જ્યાં માલધારી બેઠેલા હતા ત્યાં પધાર્યા.
ગામ આ માલધારી માણસો ભેળા ને તળાવમાં ગયા. તળાવમાં પોતે અડધા તળાવમાં ઉભા રહ્યા અને કીધું કે આટલે સુધી પાણી હોય તો ઘણોય થશે. અમારા વાળે માલધારી કીધું બાપુ ઘણોય એટલો હોય તો પછી ચોમાસા સુધી ખૂટશે નહીં. એટલે સવારના પોરમાં ભગવાન સૂર્યનારાયણ સામે ઊભી પ્રાર્થના કરી એકલ પગે ઊભા રહ્યા. મારા પિતાજી વાત કરતા કે અડધા એક કલાક પછી ઉત્તરાદી બાજુ એક વાદળી ધીમે 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 મોટી થવા માંડી. બે ચાર બીજી વાદળીઓ થઈ ભેળી અને વાદળીઓ જે છે કોઠળનો રૂપ લીધો અને મંડ્યો ગાજવા ભાઈ. અને કલાક પછી ઉપરવાસમાં વરસાદ થયો, પણ વરસાદ એવી જગ્યાએ થયો જ્યાંથી નદી નાળા નાના નાના વાવકળા એ વાવકળા તળાવમાં જ આવે એવી જગ્યાએ વરસાદ થયો. અને જ્યાં દરબાર ઊભેલા હતા એટલા સુધી પાણી પહોંચ્યો. ત્યારે ગામને માણસે કીધું બાપુ હવે ઘણો થશે, બસ કરો. ત્યારે બીજો પગ ધરતી ઉપર માંડી ધરતી માતાને પગે લાગ્યા દરબાર. ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારી વિનંતી આપે સાંભળી. આ બોલા જીવ જે છે એ તરસે ન મરે, આપનો ખૂબ ખૂબ આભાર. પછી તો અમારા જે માલધારી વાંઢિયા લઈને પડ્યા હતા એમના કને આવ્યા. એ વખતે ચા પાણીનો રિવાજ તો નહીં હોય, પણ દૂધ બૂધ પીધું હશે. અને કીધું કવિરાજો આ વખતે તો ભગવાને શરમ રાખી દીધી, પણ આ તમને વાત કોણે કરી? કીધું કે બાપુ આપની જ રૈયતમાંથી અમુક માણસોએ વાત કરી હતી. એટલે મિત્રો ભગવાનના માણસો કેવું, ભગવાન પણ એમનો કીધેલું માને, એ કેટલા પવિત્ર હશે. અને આજે પણ આજના યુગમાં પણ અત્યારે 21મી સદીમાં પણ આવા માણસો તો હશે જ. કારણ કે એવા માણસો જો ન હોય તો ગામ રહે જ નહીં, ગામ ટકતો નથી, ગામ ઉજળી જાય. એવા જૂના માણસો ગઢિયા વાતો કરે કે દરેક ગામ જો ટકેલું હોય તો અંદર કેટલી સતીઓ હોય ને કેટલાય જતી હોય, પણ વધારે ન હોય તો એક એક જતી અને સતી હોય ને હોય જ. તો મિત્રો આ જૂની વાત મારા પિતાજી પાસેથી મેં સાંભળેલી.